વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવતા શિયાબાગ બોરડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવતા શિયાબાગ બોરડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની સાથે આ સમસ્યાના ઉકેલ લાવવા માટે નવી પાણીની લાઇન પણ નાખવામાં આવી હતી। જોકે તે બાદ પણ નિરાકરણ ન આવતા બોરડી ફળિયાના નાગરિકોએ એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર બાળુસુરે બોરડી ફળિયા ખાતે પહોંચ્યા હતા અને કામમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને નિષ્કાળજીના આક્ષેપ કરી વહેલી તકે નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી માંગ કરી હતી। જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી બાળુસુરે દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। 2-2.5 મહિના પહેલાં શિયાબાગ બોરડી ફળિયામાં ગંદુ પાણી આવતું હતું, એટલે મને રજૂઆત કરી, એટલે અમે જે તે અધિકારી પાણી પુરવઠા તમામ લોકોને સ્થળ પર બોલાવીને કામગીરી શરૂ કરવામાં આવી કે ખાલી કઈથી ગંદુ પાણી આવે છે એનું તપાસ કરો। તો એ લોકોએ કે ના, લાઈન જૂની છે, બધી બદલવી પડશે, એટલે નવી લાઈન નાખે। કંઈ નહીં, અમને તો એવું કે અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, પણ નવી લાઈન નાખ્યા પછી બી પરિસ્થિતિ તમે જોઈ શકો। આખી દિવાળી આ ગંદા પાણીમાં ગઈ છે લોકોની। આ પાણી એવું છે કે કશામાં તમે વપરાશમાં ના લઈ શકો, પીવાની વાત તો દૂર રહી। અને જે કામગીરી કરી છે એ આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ આવી જ રીતે આ કોન્ટ્રાક્ટરે કામ કરી છે। કમિશનરશ્રીને એવું કે આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ, કેમ કે કોઈ જગ્યા કામ સરખી રીતે નથી કરવામાં આવ્યું। એના લીધે આજે પણ આવું કારુંનું ગંદુ પાણી આવે છે। ટૂંક સમયની અંદર આ વિસ્તારમાં જે ગંદુ પાણી આવે છે એનો નિકાલ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। કેવી સમસ્યા છે? પાણી ગરમ નાખીએ, પાણી ગરમ કરીએ ને તોય એવું જ પાણી આવે છે, એટલે વાસ આવે ને તો ઊભું પણ નહીં રહેવાયું। પાણી એટલે એકદમ ગંદુ। અને આ લાઈન નવી નાખેલી હતી, 5 જ વર્ષ થયા છે, અને આ લાઈન તોડીને ફરી બીજી નવી લાઈન નાખી તોય પાણી ગંદુ જ આવે છે। લાઈન બીજી જોડાઈ ગઈ છે। પહેલાં એકદમ ચોખ્ખું પાણી આવતું હતું। 2 મહિના થયા ભાઈ, આ લાઈન ગોરીને ત્યારથી જ ચાલુ છે। 2-3 મહિના થવા આવ્યા, દિવાળી પહેલેનું।